ગુજરાત રાજ્યમાં વકીલોની માતૃ સંસ્થા ગણાતી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. રાજ્યભરમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં કુલ 96 ઉમેદવારો મેદાનમાં છે અને વકીલ વર્ગમાં ભારે ઉત્સાહ છે. તે અંતર્ગત માંગરોળ ખાતે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. માંગરોળ કોર્ટના બારરૂમ ખાતે યોજાયેલ મતદાનમાં માંગરોળ તેમજ માળિયા વિસ્તારના વકીલ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. વકીલ વર્ગમાં ચૂંટણીને લઈને ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીના પરિણામો સમગ્ર રાજ્યના વકીલ વર્ગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા રાજ્યના વકીલોના હિત સંબંધિત અનેક નિર્ણય લેવામાં આવે છે. આજ રોજ 6/3/2026ના રોજ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અનુસંધાને માળિયા અને માંગરોળ બારનું મતદાન મથક માંગરોળ મુકામે હોય આજ રોજ માળિયા બાર તથા માંગરોળ બારના તમામ વકીલ મિત્રોએ ઉત્સાહભેર મતદાન કરેલ હોય. હું ચંદુભાઈ આર ભરડા, સેક્રેટરી માળિયા બાર એસોસિએશન, બધા વકીલ મિત્રોનું માળિયા બાર તથા માંગરોળ બાર વતી મતદાન કરવા બદલ બધાનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. આજ રોજ તારીખ 6/3/2026ના રોજ એડવોકેટોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું જે ઇલેક્શન છે, આ ચૂંટણીમાં આજરોજ માંગરોળ અને માળિયા બારનું પોલિંગ સ્ટેશન છે એ માંગરોળ કોર્ટરૂમ ખાતે આપવામાં આવેલ હોય. આજરોજ માંગરોળ તથા માળિયા બારના જે એડવોકેટોએ ઉત્સાહપૂર્વક છે એ મતદાનમાં ભાગ લીધો છે. તે બદલ માંગરોળ બાર અને માળિયા બાર મતદારોનો ખૂબ આભાર વ્યક્ત કરે છે. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.